ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હું વૈષ્ણવે નમઃ. આજે 7મો અધ્યાય 7 બબ્રુવાહન પ્રેત સંસ્કાર નિરૂપણમ. ફરીથી નબળા હૃદયવાળા ના સાંભળે, પોચા હૃદયવાળા ના સાંભળે. બરાબર, કાળજું કઠણ રાખીને જે સાંભળવાનું હતું એ ફરીથી અહીંયા કહેવામાં આવે છે. પ્રેત વિશે કહેવામાં આવ્યું છે કે જો પ્રેત યોનિમાં જ આત્મા અટકી જાય તો એનું પછી બધું પ્રક્રિયા પણ જતી રહી કરી નહીં, અને હવે શું, પછી આગળ શું, એટલે એની વાર્તા છે. બરાબર, આને તમારા પર લેવું હોય તો તમે તમારી રીતે લઈ શકો છો, અને જે તમારે કાર્ય કરવાના છે આમાં સોલ્યુશન દેખાડ્યું છે. જો ઉત્તર ક્રિયા પણ ના કરી હોય અને તમારા પૂર્વજો પ્રેત યોનિમાં હોય તો શું કરવું. બરાબર, આમાં દ્રષ્ટાંતો આપ્યા છે પોતપોતાની રીતે, જે તે વખતના સતયુગના આજે પણ સાચા જ છે ઘણા, પણ આજુબાજુ તમને આ બધું જોવા મળશે જ કે કેમ, કઈ, કોણ માણસ કેવી રીતે હેરાન થઈ રહ્યો છે, શું કામ થઈ રહ્યો છે. જો તમે એનું બેકગ્રાઉન્ડ છે ને 20-30 વર્ષ પહેલાંનું જાણતા હો તો. બરાબર, એટલે આ શાંતિથી સાંભળો, અને તમને એવું લાગે કે કોઈની મદદ કરવા જેવી છે તો એને કરજો. આ બબ્રુવાહનનું પ્રેત સંસ્કાર નિરૂપણમ છે. નમસ્તે દેવતાનાથ, નમસ્તે ગરુડ ધ્વજ શંખચક્ર ગદા પણહે વાસુદેવ નમસ્તુતે. નમસ્તે નિર્ગુણાનંદ સપ્રાત કર્યાય વેદસે જ્ઞાન જ્ઞાન નિરાલંબ સર્વલાંબ નમસ્તુતે. સુતવાચિતિ શ્રુત્વાહ તુ ગરુડ કંપતો સ્વથમ પત્રવદ જનાનામ પુકારર્થે પુનઃ પાપ્રપચ્છે કેશવમ. સૂર્યજી બોલ્યા, હે શૌનકાદિક ઋષિઓ, ગરુડજી ભગવાનનું આ કથન સાંભળીને વાયુથી પીપળાના પાન કંપે તેમ કાંપવા લાગ્યા. તેમણે પરોપકારથી ભગવાનને પ્રશ્ન પૂછ્યો. હવે આપણા ઘણા લોકોને ખબર નહીં હોય કે છે ને પંચદેવના મંદિરમાં એક બાજુ આપણે બળિયાદેવ હોય છે, બરાબર, અને ગણેશની પાછળ પહેલાં છે ને ગુરુ દક્ષિણામૂર્તિ હતા, અને દક્ષિણામૂર્તિને નીચે અથવા નટરાજની નીચે એક બોનો સરખો જીવ હોય છે જે એમના પગની નીચે હોય છે. બરાબર, આ વસ્તુનું તમે કદાચ ગૂગલ કરજો, અથવા હું તમને આમાં જેમ જેમ આવતું જશે એમ તેમ તમને સમજાતું જશે. કૃત્વા પાપાની નુજઃ પ્રબાદાદ્યુધ્ય દદિતો પીવઃ નયાન્તિ યાતના યામ્યઃ કેનોપાયક કથ્યતામ. સંસારાણવમગ્નાનાં નરાણાદીન ચેતસામ પાપોપહત બુદ્ધિનામ વિષયોપહતાત્માનામ ઉદારાર્થ વદસ્વામી પુરાણાર્થે વિનિશ્ચહમ ઉપાયમ યેન મનુજઃ સદગતિન યાન્તિ માધવ. ગરુડજી બોલ્યા, હે ભગવાન, કેટલાક માણસો જાણી જોઈને પાપ કરે છે, તેમજ કેટલાક ભૂલથી કરે છે. આમ એ મનુષ્યો કેવો ઉપાય કરે તો નરકે ના જાય તે સર્વે મને કહો. હે પ્રભુ, સંસાર સાગરમાં ડૂબેલા દિનજનોની ચિત્તવૃત્તિ નિરંતર પાપ અને વિષયોમાં ડૂબેલી હોવાથી તેમને ભ્રષ્ટ થયેલા અંતઃકરણને ઉગારવા તથા એવા લોકોને ઉદ્ધાર થાય તે માટે સઘળા પુરાણોનો મુખ્ય અર્થ મને કહેવાની આપ કૃપા કરો. સાધુ પુષ્ટંત્વ યાતા રક્ષ્યા માનુષણાન હિત્યાયવે શૃણુષ્વઃ વાહિતો ભૂત્વા સર્વતે કથયામ્યહં. દુર્ગતિ કથિતા પૂર્વમ પુત્રાણામ ચ પાપિનામ પુત્રીણામ ધાર્મિકાણામ તુ ન કદાચિત ખગેશ્વરઃ.
ભગવાન બોલ્યા, હે ગરુડજી, આપે સર્વના હિતાર્થી આ શ્રેષ્ઠ અને ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે, તે વિશે હું તમને જણાવું છું. તે એકાગ્રચિતે શ્રદ્ધાપૂર્વક સાંભળો. હે ગરુડ પુત્ર, હીન તથા પાપીને જે દુર્ગતિ પ્રાપ્ત થાય છે તે મેં તમને કહી સંભળાવી. બરાબર, આપણે પાછળ જોયું તેમ પુત્ર જે અત્યારે બધું ચાલી રહ્યું છે ને અહીંયા, કે ભાઈ હું આમ કરું તેમ કરું, ભાઈ તમારા હવાલા એટલા બધા છે ને, આ બધું મ્યુઝિક બેન્ડના ને બધા અગણિત હવાલા થાય છે. રાજકારણ ઇલેક્શન આવ્યું છે એટલે તમને કોઈ હવાલામાં પ્રોમિસ કર્યું હોય એવું બધું આ બધા મ્યુઝિક બેન્ડમાં આવું જ ચાલતું હોય છે. પેલું ઝુબીન ગર્ગનો કિસ્સો તો તમે સાંભળેલો, સિંગાપોરમાં મર્ડર થયેલું. એટલે આ બધા સ્ટન્ટો જે થઈ રહ્યા છે એનાથી હું તમને બ્રહ્મ સમાજને પણ કહી રહ્યા છે કે તમે આમાંથી દૂર રહો. તમને ખબર જ નથી પડતું, તમને કોઈનું નેગેટિવ માર્કેટિંગ કરીને ક્યાંક ફંડનું લેવડ દેવડ થઈ જશે. બરાબર, આ પિક્ચરો ને આ બધા છે ને હવાલા કરવા માટે જ બનતા હોય છે. શોર્ટ ટર્મ ફાઇનાન્સ, કોલ મની, જે આપણી સહકારી બેન્કોને ધિરાણ આપવાની જે યોજનાઓ હતી, રૂરલ બેન્કો, જેમાં ખેડૂતોને બિયારણ ખરીદવા માટે પૈસા મળતા હતા, વરસાદ પડી જાય પછી આવતા હતા પૈસા, એ પૈસા ત્યાં સુધી મૂવી બનાવવામાં જતા રહેતા હતા. બરાબર, એટલે આમાંથી દૂર રહો, કંઈ મજા નથી. બ્રાહ્મણ જ્ઞાનથી શોભે. આ બધા લેવાગુ લોકોને કોઈ સલાહ આપવાની જરૂર નથી. જે થઈ રહ્યું છે થવા દો, આપણને કંઈ લેવા દેવા નથી આમાં. કેમ કે જે લોકોને સ્વપિંડનની વિધિ ખબર ના હોય, જે લોકોને 7 પેઢીના નામ યાદ ના હોય, જે લોકોને ખબર ના હોય કે જન્માક્ષર કેમ મેળવવામાં આવે છે અને ગોત્ર પ્રથા શું છે, એ લોકોને કોઈ જ્ઞાન આપવાનો અર્થ રહેતો નથી. એટલે અહીંયા લખ્યું છે, હે ગરુડ પુત્ર, હીન તથા પાપીને જે દુર્ગતિ પ્રાપ્ત થાય છે તે મેં તમને કહી સંભળાવી. જે પુત્રવાન ધર્માત્મા છે તેને કદી એ દુર્ગતિ પ્રાપ્ત થતી નથી. એટલે આપણે ત્યાં પુત્રનું મહત્વ છે. બરાબર, આપણે ગામડામાં વાછડી આવે તો ઉજવાય છે ઘરમાં, અને ઘરમાં છોકરો આવે, કેમ કે આ રીઝન હતું, મેઇન રીઝન. બરાબર, પુત્ર પ્રાપ્તિ માટે શું કરવું? સુપુત્ર કુલને ઉદ્ધાર કરી શકે છે. પુત્ર જન્માવરોધ સ્યાદાદી કેનાપી કર્મણઃ તદા કેનાપ્યુ પાપેન પુત્રોક્તિમ પ્રસાદ્યતે. હરિવંશ કથા શ્રુત્વા શાતચંડી વિધાનત ભક્ત્યા શિવમારાધ્ય પુત્ર મુત્પાદય શુદ્ધિ. કેટલાક જન્માંતર પાપ સંસ્કારના કારણે જો કોઈને પુત્ર ન થતો હોય તો તેણે ઉપાય કરી પુત્ર પામવા માટેનું સાધન કરવું. પુત્ર પ્રાપ્તિ માટે હરિવંશનું શ્રવણ કર, સપ્ત સતીનો પાઠ અથવા શ્રદ્ધા ભક્તિપૂર્વક સદાશિવની આરાધના કરવી. આ ઉપાયથી બુદ્ધિમાન પુત્રની પ્રાપ્તિ થાય છે. પુનામનો નરકાધ્યસ્મા પિતરમ ત્રાય તે સુધ તસ્માત પુત્ર ઇતિ પ્રોક્ત સ્વયં વેવ સ્વયં ભુવા એકોપી પુત્ર ધર્માત્મા સર્વમ તાર્યતે કુલમ પુત્રેણ લોક જયતિ શ્રુતિ રેશિહ સનાતની ઇતિ વેદેરપી પ્રોક્તમ પુત્ર મહાત્મ્ય યમુત્તમમ તસ્માત પુત્ર મુખમ દ્રષ્ટવા મુચ્યતે પૈતૃકાદ્રણાત. બ્રહ્માજીએ પુત્ર શબ્દનો અર્થ કહ્યો છે કે જે પુત્ર પૂનામ નર્કમાંથી પોતાના પિતાને ઉદ્ધાર કરે. યાદ રાખજો, આ પૂનામ નર્ક, PUNNAM, ઉદ્ધાર કરે છે તેને જ પુત્ર જાણવો. ધર્મ જાણનારો એક જ પુત્ર હોય તો પોતાના સમસ્ત કુળને તારે છે. પુત્રને ના સાધનથી પિતા સર્વલોકની જીતી શકે છે, એવી એક અનાદિથી ચાલી આવતી શ્રુતિ પરંપરા છે. શ્રુતિ પરંપરા એટલે 3 રીતે મંત્રોનું આપણે બોલી શકીએ. બરાબર, એક મોટેથી બોલીએ, એક ખાલી હોઠ હલાવીએ અને એક મનમાં બોલીએ. બરાબર, હવે તમે આ શ્રુતિ પરંપરા વિશે જાણજો. વેદોએ પુત્ર અંગે શ્રેષ્ઠ મહાત્મ્ય વર્ણવેલું છે. પિતા પુત્રનું મુખ નિરખીને જ પિતૃઋણમાંથી મુક્ત થઈ જાય છે. એટલે આપણા નિયમ છે કે 40 દિવસ પછી જ જ્યારે જન્મે એના પછી છોકરાનું મુખ જોવું. કેમ? અહીંયા લખેલું છે એટલા માટે.
બરાબર, 47 દિવસ ને આ બધું જે લખ્યું છે ને અહીંયા, એક સુતકી થાય એટલા માટે આ નિયમ હતો. ગડાઓએ આ નિયમ રાખેલો કે એમને એમ ગડાઓને કંઈ સપનું નહોતું આવ્યું. આ બધા નિયમો આમાં લખેલા છે. પૌત્રસ્ય સ્પર્શના મૃત્યો મુચ્યતે ચ ઋણત્ર યાતઃ લોકાન ત્યહ દીવ પ્રાપ્તિ પુત્ર પૌત્ર પ્રપૌત્ર કે બ્રહ્માડો પુત્રો નયતિ સંઘ્રિત દો નયત એવં જ્ઞાત્વા ખગશ્રેષ્ઠ હિન જાતિ સુતાન સત્યજેત. જે મનુષ્યના પૌત્રનો સ્પર્શ થાય છે તે ત્રણેય પ્રકારના ઋણમાંથી અર્થાત આલોક, દેવલોક અને પિતૃલોકના ઋણથી મુક્ત થઈ જાય છે. પુત્ર પૌત્ર પ્રપૌત્ર સ્વર્ગના ઉલ્લંઘીને ઉત્તમ ગતિ પામે છે. પૌત્રનું મહત્વ શું છે એ પણ સમજાયું છે. બરાબર, એટલે એકલા પુત્રનું નહીં, પૌત્રનું પણ મહત્વ સમજાયું છે. એટલે આપણને લગ્ન કરવા મા બાપ જલ્દી કહે. બરાબર, આ કંઈક કારણ એમને અંતર્યાત્માથી આ બધું આવતું હોય. પોતાના જાતિની સ્ત્રી સાથે વિવાહ કરીને વિધિપૂર્વક પુત્ર પ્રાપ્તિ થાય તેને બ્રહ્મોડા કહે છે. શું કહેવાય? બ્રહ્મોડા. ફરીથી સાંભળજો, બ્રહ્મોડા કહે છે. તો તે પુત્ર જ ઉત્તમ ગતિએ પહોંચાડે છે. અને જો વિવાહ કર્યા વિના અન્ય સ્ત્રીથી પુત્ર થાય તો તે પુત્ર નરકે લઈ જાય છે. તેથી તે ગરુડ આ નિયમોને બરાબર સમજવા અને પરજાતિની સ્ત્રીથી ઉત્પન્ન થયેલા પુત્રનો ત્યાગ કરવો. એટલે આપણે જ્ઞાતિઓ હતી, જાતિ નથી, જ્ઞાતિની અંદર પરણવું જોઈએ. બરાબર, આ બધું પેલું જુબિન ગર્ગનું જે થયેલું ને, બરાબર, અને અત્યારે ગાયક કલાકારો આપણા, આમને થોડો આ નિયમ સમજાવજો. 12મો અને 13મો મંત્ર છે, 7મો અધ્યાય. સર્વેણ્યભ્ય સર્વાણાસુ તે હિય પુત્ર ઔરવસઃ ખગ તે એવ શ્રાદ્ધ દાનેન પિતॄણામ સ્વર્ગ હેતવે શ્રાદ્ધેન પુત્ર દેતેન સર્વયાતિત મુચ્યતે પ્રેતો હિ પરદતેન ગતે સ્વર્ગમ થ્રોશૃણુ. એક જ જાતિના પતિ પત્ની ઉત્પન્ન થયેલા પુત્રોનું ઔરસ પુત્ર કહેવાય છે. તેઓ શ્રાદ્ધ આદિ સમયે દાન આપીને પોતાના મા બાપને સ્વર્ગ પ્રાપ્તિ કરાવે છે. શ્રાદ્ધ આદિ દાન કરનાર પુત્રના પિતૃઓ સ્વર્ગ જાય છે. પણ પુત્ર સિવાય અન્ય જનો શ્રાદ્ધાદી ક્રિયા કરે તો પિશાચ થયો હોય તો તે પણ સ્વર્ગ જાય છે. તેની વાત તમે વિગતપૂર્વક ધ્યાનથી સાંભળો. એટલે તમને ખબર હોય કે આપણે છે ને આ 4 આમ કરતા હતા જ્ઞાતિ વર્ણનું: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને આ બાજુ છોકરાની જાતિના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એવી રીતે 4 જાતિઓ થતી હતી જ્યારે આપણે જ્યોતિષશાસ્ત્ર ભણીએ. તો ઓજસ એટલું બધું કહેવાય ને તે વખતે, સ્વર્ગ જ્યારે સત્યયુગ ચાલતો હતો ત્યારે, કે એમનું ઓજસ એટલું તાપાયમાન કે જે બધું જે ગર્ભને સંકી ના શકે, અથવા ગર્ભ એટલું તીવ્ર હતું કે જો એમાં ઓજસ થાય તો એ લોચો વાગે. એટલા માટે આપણને કહ્યું છે કે બ્રાહ્મણનો એ પુત્ર હોય તો બ્રાહ્મણની પુત્રી હોય તો વાંધો નહીં, બ્રાહ્મણનો પુત્ર હોય તો ક્ષત્રિયની પુત્રી હોય તો વાંધો નહીં, બ્રાહ્મણનો પુત્ર હોય તો શૂદ્રની પુત્રી હોય તો વાંધો નહીં. પણ જો ઊંધું કરવા જઈએ તો લોચા વાગે. આ કંઈક જેનેટિક એન્જિનિયરિંગ હતું. કંઈ તમને કંઈ નીચા દેખાડવા અને ઊંચા દેખાડવા આ બધું નહોતું લખાયું. એ આખું વિજ્ઞાન હતું કે કયો ગર્ભ કોનું ઓજસ સહન કરી શકે. એટલે આખી આ પિંડની વિધિ સમજાઈ છે. સર્વણભ્ય સવર્ણાસુ યહ પુત્ર ઔરસા ખગ તે એવ શ્રાદ્ધ દાનેન પિતॄણામ સ્વર્ગ હેતત્વે શ્રાદ્ધેન પુત્ર દતેન સ્વર્યાતીતઃ કિમુચ્યતે પ્રેતો હિ પરદતેન ગતે સ્વર્ગ મતો શુણુ. એક જ જાતિના પતિ પત્નીથી ઉત્પન્ન થયેલો પુત્રને ઔરવસ પુત્ર કહેવાય છે. તેઓ શ્રાદ્ધ આદિ સમયે દાન આપીને પોતાના મા બાપને સ્વર્ગતિ પ્રાપ્ત કરાવે છે. શ્રાદ્ધ આદિ દાન કરનારા પુત્રના પિતૃઓ સ્વર્ગ જાય છે. પણ પુત્ર સિવાય અન્ય જનો શ્રાદ્ધાદિ ક્રિયા કરે તો પિશાચ થયો હોય તે પણ સ્વર્ગ જાય છે. તેની વાત તમે વિગતવાર પૂર્વક ધ્યાનથી સાંભળો. એટલે જો પુત્ર ના હોય તો ભત્રીજો કે મોટા ભાઈ કે એક જ ગોત્રના કે ભાઈબંધ કે ગૌર, આપણે જેમ કીધું, બરાબર, એમને અધિકાર મળી જાય છે. પછી જો ના હોય તો કરવાની જરૂર નથી. અત્રે દ્વોદાહ હરિષ્ય મિતિહાસમ પુરાતનમ ઔર્ધ્વ દેહિક દાનસ્ય પરમ મહાત્મ્ય સૂચકમ
પુરાત્રેતા યુગે તારક્ષ્ય રાજા સાદ બબ્રુવહાન મહોદય પુરે પ્રમ્ય ધર્મનિષ્ઠા મહાબલ. હવે તમને આપણે જે વાર્તા છે આપણે ખબર બળિયાદેવ કહીએ છીએ, બરાબર? એ બળિયાદેવ ત્યાં કેમ મૂકવામાં આવ્યા છે આજ સુધી કોઈને આભાસ નથી. પણ ઘણી વખત કોઈને થાય છે કે આ બળિયાદેવનું શું કામ, અહીંયા બળિયાદેવનું શું કામ, કોઈને કોઈ વાર્તો ઉપજાઈ કાઢેલી છે, બરાબર? અહીંયા પણ કદાચ તમને એ વાર્તા જ લાગતી હશે, પણ આ તમે જ્યારે સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે આપણે પંચદેવના મંદિરમાં દરેક જે મૂર્તિ હોય છે ને, દરેક કંઈક મહત્વ હોય છે એટલે મૂકવામાં આવી હોય છે, બરાબર? હે ગરુડ, હું તમને એક અત્યંત જૂનો ઇતિહાસ કહું છું. એ ઇતિહાસમાં સાદાદી દાનનું ઉત્તમ મહાત્મ્ય જણાવેલું છે. હે ગરુડ, ત્રેતાયુગમાં અત્યંત સુંદર મહોદયપુર નામે નગર હતું. આ નગરમાં ધર્મનિષ્ઠ અને અત્યંત બળવાન બબ્રુવાહન નામનો રાજા રાજ્ય કરતો હતો. યજ્વદાનપતિ શ્રીમાન બ્રહ્મણહાય સાધુ વત્સલ શિલાચાર ગુણા પેતો દયા દક્ષિણા હય સંયુક્ત પાલાયામાસ ધર્મેણ પ્રજા પુત્ર નિવ રસન છાત્ર ધર્મ તો નિત્યમ સ દંડ યાંદ દંડ યન્નુપહ. એ રાજા મોટા મોટા યજ્ઞ કરનારો, દાનવી લક્ષ્મીમાન, બ્રાહ્મણ પર પ્રીતિ રાખનારો, સાધુઓ પ્રત્યે દયાળુ, શીલવાન, આચાર વિચાર પાડનારો, ગોળવાન અને દક્ષ હતો. તે ધર્મપૂર્વક પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો. શાસ્ત્ર ધર્મ પરાયણ હોવા છતાં દંડ યોગ્યને તે દંડ આપતો હતો. શાસ્ત્ર ધર્મ પરાયણ હોવા છતાં દંડ યોગ્યને તે દંડ આપતો હતો. ખબર પડી? આજના પોલિટિક્સમાં જે લોકોને છાવરે છે એને હિન્દુ સમ્રાટ ના કહેવાય. સદ્દા ચિન્મહાબાહુવ સસૈન્ય મૃગ્યામ ગતમ વનમ વિવેશ ઘાનમ નાના વૃક્ષ સમન્વિતમ નાના મૃગ ગણાકીર્ણમ નાના પક્ષી નિનાદાતમ વન મધ્ય તદા રજા મૃગમ દુરાદત પશ્યતે. એકવાર એ રાજા પોતાના સૈન્ય સહિત મૃગણ ત્યાં ખીલવા ગાઢ વનમાં ગયો. એ વન અનેક પ્રકારના શોભાયમાન વૃક્ષો વાળું હતું. મૃગથી ભરપૂર અને વિવિધ પક્ષીઓના કલરવથી મનને મોહિત કરનારા એ વનમાં રાજાએ દૂરથી એક મૃગ જોયો. તેનો વિદ્ધો મૃગો તીવ્ર બાણેન સુદૃઢેન ચ બાણામાદાયથમ તસ્ય વને દર્શનીય વન કક્ષેન રુદ્રી રાધયન સ રાજાનું જગામ તમ તતો મૃગ પ્રસંગને વન મધ્ય વિવેશ સહ સુતક્ષ કંઠો નૃપથી શ્રમ સંતાપ મૂર્છિત જલશય યંસઃ સમાસાધ્ય શાશ્વ એવ વ્યાહગતઃ. એ રાજાએ મૃગ ઉપર તીક્ષ્ણ બાણ છોડ્યું, છતાં મૃગ બાણને પ્રહારથી મૃત્યુ ન પામતા બાણ સહિત ઝાડીમાં સંતાઈને અદ્રશ્ય થયું. રક્તરંજિત ઘાસ પર નજર દોડાવી મૃગ આ રસ્તે ગયો હોવો જોઈએ તેવો તર્ક કરી રાજા એ નિશાનીઓને જોતો અન્ય વનમાં પહોંચી ગયો. ત્યાં મૃગ તરફથી રાજાના કંઠ સુકાવા માંડ્યા. શ્રમ અને સૂર્યના તાપથી રાજાના અકળામણ વધી પડી. ફરતા ફરતા તેની નજર એક તળાવ પર પડી. રાજાએ તળાવ પર પોતાનું અશ્વ સહિત પહોંચ્યો. બબ્રુવાહન રાજા અને પ્રેતના સંવાદ. બબ્રુવાહન રાજા અને પ્રેતનો સંવાદ. પપો તદુદકમ શીતમ પગહમ પદ્મગંધા દિવાસિતમ તતો તીર્ય સલિલાદ્વિશ્રમો બબ્રુવાહન દર્દશ્યન ગ્રોતર્હુમ સીતાછાયા મનોહરમ મહાવિટપ વિસ્તીર્ણ પક્ષી સંગનીનાદિનમ. કમળની સુવાસના સુગંધિત તળાવનું જળ પીને રાજા બબ્રુવાહનને થાક ઉતરી ગયો. પછી અશ્વ સહિત રાજા બહાર આવ્યો. એ રાજાએ ત્યાં એક મોટું વટવૃક્ષ જોયું. એ વટવૃક્ષની છાયા અત્યંત શીતળ અને રમણીય હતી. તેની અત્યંત મોટી અને વિસ્તરેલી શાખાઓ પર અનેક પક્ષીઓ કલબલાટ કરતા હતા. વનસ્ય તસ્ય સર્વસ્ય મહાકેતુમિવી સ્થિતમ મૂલ્યમ તસ્ય સાધ્યાનિશ સાદમહીપતિઃ અથ પ્રેતમ દદર્શઃ સૌક્ષુ દભ્યામ વ્યાકુલેન્દ્રિયમ ઉત્કચમ પલિનમ કુબચમ નિરામાસામ ભીમદર્શનમ. એ વનમાં ધ્વજની જેમ સમત વૃક્ષોનો શ્રેષ્ઠતા વરેલા એ વટવૃક્ષને નીચે રાજા બેઠો. હે ગરુડ, એ બબ્રુવાહન રાજાએ ત્યાં પિશાચોને જોયા. તે પિશાચો ભૂખ તરસથી વ્યાકુળ હતા. તેમના વાળ ઊભા હતા. તેઓ અત્યંત મલિન શરીરવાળા અને ભયંકર દેખાવવાળા હતા. હવે આ વસ્તુ લોર્ડ ઓફ રિંગ્સ અને ગ્રીન માઇલ આ બે મૂવીઝમાં હોલિવૂડમાં ડેપિક્ટ થઈ ચૂક્યું છે, બરાબર? જેલમાં કેવો સફર હોય છે ને વોટ ઇઝ ગ્રીન માઇલ ને આ બધું
બરાબર. જેને જોવું હોય એ જોઈ શકે. આપણે કહીએ ને કે હોલિવૂડની મૂવી આપણી વાર્તાઓમાંથી ચોરાઈને પુરાણોની વાર્તાઓમાંથી ચોરાઈ મૂવી બનાવે છે. તમ દ્રષ્ટવા વિકૃતમ ઘોરર વિસીમિતો બભ્રુવહન પ્રેતોત પ્રેતોપી દ્રષ્ટવાત્તમ ઘોરામટ વિમાગતમ રૂપમ સમુત્સુકમ્નઃ ભૂત્વા તાસ્યંતિકमुपागतः अब्रवीत्सतः तारक्ष्य प्रेत राजानुरूपवचः प्रेतभावमय व्यक्त्या प्राप्तोऽसि परमान् गति त्वत्स्यं योगान् महाबाहो जातो धन्य तारो रम्यः. એ રીતના ભયંકર પિશાચોને જોતા એ રાજાને અત્યંત આશ્ચર્ય થતું. વળી એ પિશાચો ભયંકર વનમાં રાજાને જોયો, તેથી તેઓ રાજાની પાસે પ્રસન્ન થઈ ચિત્તે પહોંચ્યા. પછી જિજ્ઞાસાથી એક પિશાચે વાતચીત કરવાનું આશયથી રાજાને કહ્યું, આ અરણ્યમાં આપનો સમાગમ થયો, તેથી મારું પિશાચપણું ટળશે. વળી ઉત્તમ ગતિને પણ હું પામીશ એમ જાણી હું અત્યંત ધન્ય કૃતાર્થ થયો છું. બરાબર. પિશાચે વાતચીત કરવાના આશયથી રાજાને કહ્યું, આ અરણ્યમાં આપનો સમાગમ થયો, તેથી મારું પિશાચપણું ટળશે. વળી ઉત્તમ ગતિને પણ હું પામીશ એમ જાણી હું અત્યંત ધન્ય કૃતાર્થ થયો છું. બરાબર. કૃષ્ણવર્ણકારાલસ્ય પ્રેતત્વહં ઘોર દર્શનમ કેન કર્મ રાજો ઉવાચ. કૃષ્ણવર્ણકારાલસ્ય પ્રેતવા ઘોર દર્શનમ કેન કર્મ વિપાકેન પ્રાપ્તમ તે વહ્યમંગલમ પ્રેતત્વ કારણમ तात ब्रूहि સર્વમહશેષથ કોસી તત્વમ કેન દાનેન પ્રેતત્વ તે વિનશ્યતિ. રાજાએ કહ્યું, હે પિશાચ, તારું મોહ અત્યંત ભયંકર છે અને શરીરે તું અત્યંત કાળો છું. તને આવું અમંગળકારી પિશાચપણું કયા દુષ્કૃત્યને લીધે પ્રાપ્ત થયું છે? વળી તને પ્રેતપણું મળવાનું કયું કારણ છે? તારી સઘળી હકીકત મને ખરેખરી રીતે જણાવ. તું કોણ છે? કયું દાન કરવાથી તારું આ પિશાચપણું નાશ પામશે? એ સર્વ વિગત તું મને જણાવ. प्रेतुवाच कथयामि नृपश्रेष्ठ सर्वमेवादित स्त्वः प्रेतत्व कारणं श्रुत्वा दयां कर्तुं त्वमहर्षि वेदशं नाम नगरं सर्वसम्पत् समन्वितं नानाजनपदाक्रीण नानारत्न सामाकुलम. પ્રેત રાજાએ કહ્યું, હે રાજન, હું તમને મારો સમસ્ત વૃત્તાંત કહું છું. મારા પિશાચપણાનું કારણ સાંભળીને મારા પર દયા માત્ર તમે જ કરી શકવા અસમર્થ છો. વેદ નામનું એક નગર હતું. એ નગરમાં સર્વ પ્રકારની સંપત્તિ, અનેક પ્રકારના જનપ્રદો અને અનેક પ્રકારના રત્નોથી ભરપૂર હતું. હરમ્ય પ્રસાદસ્યો ભાદ્યમ નાનાધરમ સમન્વિતમ તત્રાહન્ય વાસમ तात દેવ અર્ચના રતઃ સદઃ વૈશ્યો જાત્ય સુદેવો નામના વિધિ તત્મસ્તુ તે હવ્યન તર્પિતા દેવ કવ્યન પિતર સ્તતઃ. ત્યાં મોટા મોટા રાજગૃહો હતા, તેમજ અનેક પ્રકારના ધાર્મિક ક્રિયાઓ ત્યાં કરાતી હતી. એ નગરમાં દેવ આરાધના તત્પર રહેનારું હું મારા નિવાસે રહેતો હતો. મારો જન્મ વૈશ્ય જ્ઞાતિમાં થયો હતો. મારું નામ સુદેવ હતું. યાદ રાખજો, સુદેવ નામ હતું આમનું, પ્રેતનું. મેં દેવો અને પિતૃઓને અંત સમર્પિત કરીને તેમને સંતોષ્યા હતા. વિવિધ દાનયોગ્યેશ્ય ચ વિપ્રાસંત અર્પિતા મયા દેધાંત કૃપાયણે ભયક્ષ દત્તમાન્નમ મને કદા તત્તત્ સર્વં નિષ્ફલમ રાજનમમ દેવા તદુપાદમ યથા મેં નિષ્ફલમ જાતમ સુકૃતમ તદ્વહદામી. તે અનેક જાતના દાન આપીને બ્રાહ્મણોને સંતોષ્યા. દીન આંધળા અને કૃપણ લોકોને પણ અનેક પ્રકારના દાન આપીને અનેક રીતે સંતોષ્યા. હે રાજન, આ પ્રમાણે ઉત્તમ કર્મ કરતો હતો, તેમ છતાં મારા દુર્ભાગ્યના કારણે તે સર્વ નિષ્ફળ થયા. કયા કારણથી નિષ્ફળ થયા તે પણ હું તમને જણાવું છું. મમ વે સંતાતિ નાસ્તિ ન સુહ ન ચ બાંધવ ન ચ મિત્ર હિ મે તાદૃગ્ય કુર્યાન દૌધર્વે દેહિકા યસ્ય ન સ્યાન મહારાજ શ્રાદ્ધમ માસિકોશો દશમ પ્રેતત્વ સુશિસ્તરમ તસ્ય દતે શ્રાદ્ધ સતેરપી. હે રાજન, મારે સંતતિ નહોતી, તેમજ મારો પક્ષ રાખનાર કોઈ સંબંધ આદિ પણ ન હતો કે જે મારા ઉર્ધવ દેહાદિ મરણ પછીનું દેહનું કામ કરી શકે. હે મારા મૃત્યુ પામનાર, જે મનુષ્યનું 16 માસિક શ્રાદ્ધ થયું ના હોય તેના માટે અન્ય કોઈ શ્રાદ્ધ કરે તો પણ વ્યર્થ જાય છે, તે પ્રેત બની જાય છે.
બરાબર. એટલે આ બધું આપણે લોકડાઉનમાં જે જોયા ને, આપણને કેટલું પાપ લાગ્યું હશે વિચાર કરો. અત્યારે એ પ્રેત યોનિમાં બધા ભટકતા હશે, જે આપણને મીડિયાએ સ્ટન્ટ કરીને મજાક ઉડાડીને એમનો વેપાર કરવાની કોશિશ કરી, એમાં એ લોકોને પણ બહુ આ પ્રેતો હેરાન કરતા હશે. બરાબર. વેક્સિન લઈ લો, વેક્સિન લઈ લો, 5G ટ્રાયલ, 5G, અને પાછા આપણે એનું માર્કેટિંગ કરી રહ્યા હતા. અજ્ઞાતવાસ આરતી ઉતારી રહ્યા હતા, ખબર છે તમને? બધા બહાર જઈને કે સાહેબે કહ્યું એટલે આરતી ઉતારવાની. આ તમે બધા પાપમાં પડ્યા જે લોકો આરતી ઉતારીને. બરાબર. એટલે આ બધું ના થાય એનું ધ્યાન રાખવું. બહુ ટીવી જોવું નહીં. ટીવીમાં અત્યારે વેપારીઓ યુએસના FDI મીડિયા કરીને આ બધું તમારું મગજ ગાંડું કરી રહ્યા છે અને તમને નચવી રહ્યા છે. હિપ્નોટાઇઝ કીધું પેલું ગણેશે પાણી પીધેલું, ખબર છે? આપણે ગણપતિને પાણી પીવડાવવા જતા રહેતા હતા. આ લોકડાઉન આવું થયેલું. એટલે તમે પણ આમાં ભાગી થયા છો. ત્વમૌઢ દેહિકામ કૃત્વા મામુદરમ મહીપતે વર્ણાનાનચ્વેવ સર્વેષાં રાજા બંધુર વિહોચ્યતે મામ ત્વહમ તાર્ય રાજેન્દ્ર મણિરત્નમ દદામિ તે યથા મેં સદગતિર ભૂયાત પ્રેત યોનિશ્ચ ગચ્છતિ યથા કાર્ય ત્વયા વીર મમ તેજિચ્છસી પ્રિયમ સુધાતુષા વીર દુઃખે પ્રેતત્વમ દુઃસહ મમ. હે પૃથ્વીપતિ રાજા, તમે મારા પાછળ બાકી રહેલા ઉર્ધ્વદેહિકા કર્મો કરી મારો ઉદ્ધાર કરો, કારણ કે ચારે વર્ણના તારણહાર રાજા જ છે. બરાબર. એટલે સાહેબને કહેજો કે આ તમે બધા જે નાટકો કર્યા, પેલી મલ્ટીનેશનલ કંપનીને સ્વદેશી વેક્સિનો અપાવવાની વાતો કરીને, નામ સ્વદેશી પણ પાછળ બધું વિદેશી. હે રાજન, મારો ઉદ્ધાર તમે કરો. હું તમને હીરા અને રત્ન આપું છું. મારું પિશાચપણું નાશ પામે તે રીતે ઉદ્ધાર કરો. હે રાજન, આપ મારું ભલું ઈચ્છતા હો તો મેં કહ્યું તે પ્રમાણે યથાવિધ કર્મ કરો. હે રાજન, પિશાચપણામાં અત્યંત કષ્ટ છે. આ યોનિઓમાં જન્મ મળે એટલે ખાવા પીવા સરખું મળે નહીં. એટલે તબલીગી જમાતથી સ્ટન્ટ ચાલુ કરેલા અને પોલીસ અને ડૉક્ટરો જાણે દેવ હોય એમ દાદાગીરી કરીને બધાને હેરાન કરી રહ્યા હતા લોકડાઉનમાં, યાદ હોય તો. બરાબર. એટલે પછી કેટલા પાપ જે લોકો મૃત્યુ પામ્યા હશે અને પ્રેત યોનિમાં ગયા હશે એ લોકોએ આ જેમને સરકારનો સાથ આપીને અમેરિકન મલ્ટીનેશનલ કંપની જે વેક્સિન બનાવતી હતી એની વેક્સિનો ઇમરજન્સી કહેવાય ને, શું કહેવાય પેલું ટ્રાયલનું નામ શું આપેલું? સોલિટ્યુડ ટ્રાયલ કે શું હતું? નામ શું હતું? કંઈક એવું કંઈક નામ આપેલું ને. બરાબર. એટલે બરાબરના એ લોકો ફસાઈ ચૂક્યા છે અને આ પ્રેત આત્માઓ કોઈ દિવસ કોઈને છોડે નહીં. બરાબર. સ્વાદુ કમ ફલમ ચાસ્ટી વને સ્પિન સોલિડેરિટી ટ્રાયલ નામ આપેલું. બરાબર. સ્વાદુ કમ ફલમ ચાસ્તી વને સ્મિહન શીતલમ શિવમ ન પ્રાપ્નોમિ શુદ્ધાતોહમ તૃષાર તો ન જલમ કવચિતિ યદિ મે હિ ભવેત્રા જન્વી નારાયણ મહાન તદાગ્રે વેદ મંત્રશ્ચે ક્રિયા સર્વો દેહિકી. આ વનમાં ઉત્તમ પ્રકારના ફળ અને શીતળ સ્વચ્છ જળ હોવા છતાં તેમાંનું મારા કંઈ ખપમાં આવતું નથી. મારા પિશાચપણાને નિવારણ અર્થે હું તમને ઉપાય કહું છું. હે રાજન, પહેલાં તમે નારાયણ બલિ કરો અને પછી મારી સગળી ક્રિયા કરજો. એટલે જ્યાં બહુ પૈસો હોય ત્યાં પરિવારની અંદર જ એકબીજાને કાપાકાપી થતી હોય છે અને આમાં કોઈનો જીવ પણ જતો રહે છે. એટલે જેમની ઉત્તરક્રિયા થઈ જ ના હોય, ગાયબ થઈ ગયા હોય કે ક્યાંક કોઈએ ગાયબ કરી નાખ્યા હોય, એટલે આ નારાયણ બલિનું વિધિ કહેવામાં આવી છે. પ્રેતને પુણ્ય માટે શું કરવું? તદા નશ્યતિ મે નૂનમ રેતત્વમ નાત્ર સંશય વેદ મંત્રાસ્તપો દાનમ દયા સર્વત્ર જંતશુ સચ્છાસ્ત્ર શ્રવણમ વિષ્ણુ પૂજા સજ્જન સંગતિ પ્રેતયોની વિનાશાય ભવંતિત મયા શુદ્ધમ. આ પ્રમાણે કરશો તો મારું પ્રેત પણ ટળશે, તેમાં કોઈ શંકા નથી. વેદ મંત્રનું પાઠન
સ્વધર્મનું આચરણ, દાન અને સર્વે પ્રાણી પર દયા રાખી સત્શાસ્ત્રનું શ્રવણ, ભગવાન વિષ્ણુનું પૂજન અને સજ્જનોનું સમાગમ આદિ સાધનો પિશાચપણાને નાશ કરનારા કહ્યા છે. અતો વક્ષ્યામિ તે વિષ્ણુ પૂજા પ્રેતત્વ નાશિનીમ સુવર્ણદ્વયા માન્ય સુવર્ણમ ન્યાય સંચિતમ તસ્યા નારાયણસ્ય કેયમ પ્રતિમામ ભૂ કલ્પયતે પિતવસ્ત્રયુગચ્છ છાનમ સર્વાભરણ ભૂષિતામ સ્નાપિતામ વિવેદૈસ્ત્યો યૈરધિવાસ્ય યજતત. પ્રેતપણાનો નાશ કરવા વિષ્ણુ પૂજા કરવામાં આવે છે. તે વિષ્ણુ પૂજા કઈ રીતે કરવી તે વિધિ પણ હું તમને જણાવું છું. ને અહીંથી હાંસલ કરેલ 32 માસ સોનાનું એક લક્ષ્મીનારાયણ પ્રતિમા બનાવી એ મૂર્તિને પીળા વસ્ત્રો પહેરાવી સર્વ પ્રકારના આભૂષણોથી શણગારવી, પછી અનેક પ્રકારના સુગંધિત જળથી સ્નાન કરાવી તેનું સ્થાપન કરીને પૂજા કરવી. પૂર્વતુ શ્રીધરમ ન્યાયસ્ય દક્ષિણે મધુસૂદનમ પશ્ચિમે વામનમ દેવ ઉત્તરે ચ ગદાધરમ મધ્યે પિતામહમ ચેવહ તથા દેવ મહેશ્વરમ પૂજ્ય છે વિધાનેન ગંધપુષ્પાધિભિ પૃથક. એ મૂર્તિના પૂર્વ બાજુએ શ્રીધર, દક્ષિણ બાજુએ મધુસૂદન, પશ્ચિમ બાજુએ વામનજી, ઉત્તર બાજુએ ગદાધરજી, વચ્ચોવચ પિતામહ તથા મહેશ્વરનું સ્થાપન કરી ક્રમ અનુસાર ગંધ, અક્ષત, પુષ્પ આદિ ઉપચારોથી જુદી જુદી પૂજા કરવી. તત પ્રદક્ષિણીય કૃત્યમ વહિની સંતર્પ્ય દેવતા ધૃતને દધાન શ્રીરાણ વિશ્વે દેવાંશ તર્પતે તત સ્નાતો વિનીતાત્મઃ યજમાન સમાહિત નારાયણનાગ્રહે વિધિવત્સામ ક્રિયા મૌર્ધ્વદેહી કિમ. પછી પ્રદક્ષિણા કરીને અગ્નિમાં હોમ કરો જેથી સર્વે દેવો તૃપ્ત થાય. પછી દૂધ, દહીં અને ઘી વગેરે પદાર્થોથી વિશ્વદેવને આહુતિ તર્પણ આપીને તેમને સંતુષ્ટ. ત્યારબાદ યજમાનોને સ્વસ્થ મને તત્પરતાપૂર્વક સ્નાન કરીને નારાયણ સમક્ષ ઉર્ધ્વદેહાદિ ક્રિયાઓ કરવી. આરભ્યતે યથાશાસ્ત્રમ ક્રોધ લોભ વિવર્જિતઃ કુર્યાદાની સર્વાણી વૃષસ્યોર સર્જન તથા તદાપદાની વિપ્રેભ્યો દધાચૈવ ત્રયોદશ શય્યાદાનમ પ્રદત્વમ ચ ઘટમ પ્રેતસ્ય નિર્પતે. તે સમયે ક્રોધ અને લોભનો ત્યાગ કરી સઘળા કાર્યો કરવા અને ત્યારબાદ સર્વે શ્રાદ્ધ તેમજ વૃષોત્સાર કરવા. પછી પદદાન તેમજ ત્રયોદશ દાન આપવા. ત્યારબાદ શય્યાદાન આપીને જળથી પૂર્ણ રીતે ભરેલા ઘડો દાનમાં આપવો. આટલું આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આના પછી જે 7મો અધ્યાય છે, 6મો અધ્યાય, 7મો અધ્યાય, 7મો અધ્યાય ભગવાન પ્રેત સંસ્કાર નિરૂપણનો ચાલુ કરીશું.